વાત કરીએ જસદણની તો જસદણ તાલુકાના જીવાપરા ગામમાં આટકોટ જીવાપરા રોડ પરથી એક ધોળા દિવસે એક બાઇકની ચોરી થવાની ઘટના સામે આવી હતી। આ ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને પ્રાપ્ત વિગત મુજબ જીવાપર ગામમાં રહેતા એક વ્યક્તિએ પોતાના ઘર પાસે પોતાની બાઇક પાર્ક કરી હતી અને તે દરમિયાન 3 બાઇક સવારો એક જ બાઇક પર ત્યાં આવ્યા હતા અને તેમાંથી એક શખ્સે આજુબાજુમાં કોઈ ન દેખાતું હોવાની ખાતરી કર્યા બાદ અને પાર્ક કરેલી બાઇકની ચોરી કરી હતી અને ત્યાંથી નાસી ગયો હતો। ચોરી થયેલી બાઇકમાં ચાવી રહેલી હોવાથી ચોરને તેને ચાલુ કરવામાં સરળતા રહી હતી અને આ બનાવની જાણ થતાં આટકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આટકોટ પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા, જેમાં બાઇક ચોરી કરનારા સ્પષ્ટપણે કેદ થયો હતો અને આ ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા ચોરને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી દીધી હતી અને જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી।